સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો જે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને આજે આપણે નવી સિરીઝ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ ને કઈ છે તો કે હું ખાખી પહેરીશ। બરોબર, સિરીઝનું નામ શું છે તો કે હું ખાખી પહેરીશ। બરાબર, તો કે આમાં જે છે આપણે તો કે જુદા જુદા પ્રશ્નો જે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાય છે અને પૂછવાની શક્યતાઓ રહેલી છે એવા પ્રશ્નો જે છે તેના વિશે આજે આપણે વાત કરવાના છે। આ જે સિરીઝ જે છે એમાં તો કે આપણે પ્રશ્નો જે છે એ અલગ અલગ ટોપિકના મૂકતા રહીશું અને કોશિશ કરશું કે તમને ટૂંકમાં યાદ રહીને પરીક્ષામાં પૂછાય તો તમને તેનો જવાબ આવડે। તો હું ખાખી પહેરી સિરીઝમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે ખાખીને લગતા વિડીયો તમે મેળવી શકો। હવે તો કે આજે આપણે છે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ એટલે કે જુદી જુદી પર્વતમાળાઓ આવેલી છે। પર્વતમાળાની વચ્ચે એ પર્વતમાળાનું સૌથી મોટામાં મોટું ઊંચામાં ઊંચું શિખર જે છે કયું છે તેના વિશે વાત કરવાની છે। આ પર્વતમાળા જે છે તેની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે તે જોવાનું છે ને ગુજરાતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે આટલા પ્રશ્નો આપણે વાત કરવાના છે। આ જે પ્રશ્નો જે છે આપણે બધા શેના આધારે યાદ કરશું તો કે આ બધા પ્રશ્નો જે છે આપણે ટ્રીકને આધારે જોઈશું। તો સૌપ્રથમ જે છે એ તો કે આપણે વાર્તા જોવાની છે। શું વાર્તા છે કે એક સાસુ વિશે તો કે આવી સાસુ, બરોબર, આવી સાસુ, બરોબર, શું કરવાનું છે આવી સાસુ, પણ આપણે સાસુ લખવાનું નથી પરંતુ સાસ લખવાનું છે, બરોબર। તો આ જે છે આવી સાસ, તો આ જે પર્વતમાળા છે એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે જુદી જુદી પર્વતમાળા છે તમને વિકલ્પોમાં આડાવડી આપી દીધેલી તો એને ક્રમમાં ગોઠવો ઉત્તરથી દક્ષિણ, બરોબર। તો ઉત્તરથી દક્ષિણ જે તમને ક્રમમાં પૂછવાનો પ્રશ્ન પૂછાય તો એ તમે અહીંથી એનો જવાબ લખી શકો છો। હવે તો કે આનું જે નામ છે આપણે લખી નાખ્યું કે આવી સાસ, બરોબર, અથવા તો આવી સાસુ। તો આજે એનું ટૂંકું નામ પૂરું નામ જોઈએ તો આ એટલે અરવલ્લી, વી એટલે વિંધ્યાચલ પર્વતમાળા, સા એટલે સાપુતારા પર્વતમાળા અને સ એટલે સહ્યાદ્રી પર્વતમાળા, બરોબર। તો એક પ્રશ્ન અહીંથી તમને પૂછાય છે કે પર્વતમાળા જે છે એને ક્રમમાં ગોઠવો ઉત્તરથી દક્ષિણ, બરોબર। તો પહેલાં તમારે આવી સાસ કરીને અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી આટલું તમને યાદ રહી ગયું। હા, તો આ જે સાસુ છે શું કરે છે તો કે માનતા કરે છે। શું કરે છે? માનતા કરે છે। સાસુ શું કરે છે તો કે આ સાસુ છે માનતા કરે છે। તો આ જે છે માનતા કરે છે તો કે અહીંથી તમારો બીજા પ્રશ્ન નીકળે કે માં એટલે તો કે માં એટલે મહી નદી, બરોબર, ન એટલે નર્મદા નદી અને તા એટલે તાપી નદી, બરોબર। હવે તો કે તમને એવો પ્રશ્ન પૂછાય કે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે તો આપણને ખબર હોવી જોઈએ મહી નદી। પછી એવો પ્રશ્ન પૂછાય કે વિંધ્યાચલ અને સાતપુડા વચ્ચેથી કઈ નદી પસાર થાય છે તો કે નર્મદા। ત્યારબાદ તો કે સાતપુડા અને સહ્યાદ્રી વચ્ચેથી કઈ નદી પસાર થાય છે તો કે તાપી નદી, બરોબર। તો આ જે છે પર્વતમાળા વચ્ચેથી કયો નદી પસાર થાય છે તો બીજો પ્રશ્ન તમારો અહીંથી બનશે, બરોબર। તો એ આપણે વાત કરીએ મહી, નર્મદા ને તાપી। તો શું કરે છે આવી સાસુ શું કરે છે તો કે માનતા કરે છે એટલે નર્મદા આ જે નદીઓ છે એના નામ થઈ ગયા। અહીંથી તમને એક પ્રશ્ન પૂછાય છે, બીજો પ્રશ્ન અહીંથી તમારે કવર થઈ ગયો। હવે તો કે અરવલ્લી પર્વતમાળા છે એનું ઊંચામાં ઊંચું શિખર જે છે એ આપણે જોવાનું છે। વિંધ્યાચલનું સૌથી ઊંચામાં ઊંચું શિખર જોવાનું છે, સાતપુડા અને સહ્યાદ્રી। હવે ત્રીજો પ્રશ્ન અહીંથી તમને નીકળશે, એવો પ્રશ્ન પૂછે કે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે, બરોબર। તો એ તમને યાદ હોવી જોઈએ। હવે તો કાંઈ ટ્રીક જોઈએ તો કે આપણે એક ટ્રીક યાદ રાખીએ કે આવી સાસ, બરોબર, આવી સાસુ, તો એને શું રાખી? માનતા રાખી। શેની માનતા રાખી તો કે ગુરુની માનતા રાખી। શેની માનતા રાખી? ગુરુની। અને આ ગુરુ કેવા છે તો કે અમર છે। ગુરુ કેવા છે? અમર છે। તો સાસુ જે સાસુએ માનતા રાખી છે શેની તો કે ગુરુની, અને આ ગુરુ કેવા છે તો કે અમર છે। અને આ જે અમર ગુરુ છે તો એને શું કરવો પડે તો કે ધૂપ કરવો પડે, અગરબત્તી કરવી પડે, બરોબર। તો ધૂપ કરવો પડે તો કે આ જે સાસુ જે છે એ સાસુએ માનતા રાખી છે। માનતા કોની રાખી છે? ગુરુની રાખી છે। અને આ ગુરુ કેવા છે તો કે અમર છે, અને અમર છે તો એને શું કરવું પડે? ધૂપ દેવો પડે, અને ધૂપ દેવો પડે અથવા તો એને અન્ન પણ આપવું પડે, અન્ન પણ આપવું પડે અને ધૂપ પણ દેવો પડે। તો અહીં જે છે તો કે પર્વતમાળા છે તેના ઊંચામાં ઊંચા શિખરો જે છે એ તમને જોડકામાં પણ પૂછાઈ શકે, અને આ જે છે પર્વતમાળા જે છે એ તો કે તમને ઇન્ડિવિડ્યુઅલ પણ પૂછાઈ શકે। તો પહેલો જ આપણે વાત જોઈએ કે ગુરુ કોની માનતા રાખે છે તો કે ગુરુની। તો ગુરુ શિખર જે છે એ અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, બરોબર। પછી તો કે વિંધ્યાચલ પર્વતમાળા, તો કે વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે તો કે અમરકંટક જે છે એ વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે। તો આ
આ જે ગુરુ શિખર છે ક્યાં આવેલું છે કે રાજસ્થાનમાં આવેલું છે. પછી તો કે અમરકંટક ક્યાં આવેલું છે તો છત્તીસગઢમાં આવેલું. પછી તો કે આ જે છે અમર છે, બરોબર, ગુરુ કેવા છે અમર છે, તો એને શું કરવું પડે ધૂપ દેવું પડે. આ જે ધૂપગઢ જે છે સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે અને તે જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે. અને જે છે ધૂપ કરવો પડે તો એને શું દેવું પડે, સાથે સાથે અન્ન પણ આપવું પડે. તો અન્નાઈ મૂડી જે છે કેરળમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. તો તમને એવો પ્રશ્ન ડાયરેક્ટ પૂછવામાં આવે કે સહ્યાદ્રી પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે તો અન્નાઈ મૂડી. અને આ અન્નાઈ મૂડી ક્યાં આવેલું છે તો કેરળમાં આવેલું છે. તો અહીં છે તમારા જે છે ઇન્ડિવિડ્યુઅલ તમારા પ્રશ્નો બધા જ ઓલામાંથી તમને પ્રશ્ન બની શકે, બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતના ઊંચામાં ઊંચું શિખર, બરોબર. તો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે, બરોબર, તે આપણને જોઈએ. હવે આપણે શું વાત કરીએ તો કે ગુરુ જે છે કહેવાય છે અમર છે, અને આ અમર ગુરુ જે છે એને આપણે ધૂપ દેવો પડે અને અન્ન પણ દેવું પડે. તો આ બધું દેવા કોણ જાય છે તો કે બાપા. કોણ દેવા જાય છે? બાપા. પણ એ બાપા નથી યાદ રાખવાનું, આપણે શું યાદ રાખવાનું છે? આપા. અને આપાની સાથે બીજું કોણ જશે તો કે માસા જશે, બરોબર. આ જે છે ગુરુ જે છે અમરકંટક ધૂપ ને અન્ન જે છે તો કે આ અન્ન ને ધૂપ ને એવું બધું દેવા કોણ જાય છે તો કે બાપા જાય છે અને માસા જશે, બરોબર. તો ગુજરાતના સૌથી ઊંચા પર્વતો જે છે આ પર્વતમાળાના, તો એ આપણે જોઈએ તો આ એટલે શું છે તો કે આરાસુર. તો કે અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર જે છે આરાસુર છે અને ક્યાં આવેલું છે તો કે બનાસકાંઠામાં આવેલું છે અને તે જે છે જેસોરની ટેકરીનો ભાગ છે, બરોબર. પછી બીજું તો કે બાપા તો કે પા જે છે તો કે વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જે છે પાવાગઢ છે અને ક્યાં આવેલું છે કે પંચમહાલમાં આવેલું છે. બીજું તો કે માસા સાતપુડા જે પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માથાસર છે અને ક્યાં આવેલું છે કે નર્મદામાં આવેલું છે. અને સહ્યાદ્રી પર્વતમાળાનું જો ઊંચું શિખરની વાત કરવામાં આવે તો સહ્યાદ્રી પર્વતમાળાનું ઊંચું શિખર જે છે કયું છે તો કે સાતપુડા છે અને તે ક્યાં આવેલું છે તો કે તે ડાંગમાં આવેલું છે. તો આપણે વાત કરી જે છે શેના વિશે તો કે જો અરવલ્લી પર્વતમાળા જુદી જુદી પર્વતમાળા છે તેમાંથી વહેતી નદીઓ, તેના ભારતમાં સૌથી ઊંચા શિખરો અને ગુજરાતમાં સૌથી ઊંચા શિખરો. તો આપણે વાત કરીએ આ તો કે અરવલ્લી, પછી વિંધ્યાચલ, સાતપુડા અને જે છે એ તો કે સહ્યાદ્રી પર્વતમાળા, બરોબર. તો આ બરોબર. તો અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. તમને પ્રશ્ન અલગ અલગ આપેલા તો પ્રશ્ન પૂછે તો તમારે ક્રમમાં ગોઠવી દેવાના છે. પછી તમને ખબર છે શું રાખે છે તો કે માનતા રાખે છે, તો કે અહીંથી વચમાંથી વહેતી નદીઓ છે, બરોબર. પછી શું તો કે ગુરુ જે છે ગુરુ કેવા છે તો કે અમર છે, બરોબર. ગુરુ કેવા છે તો એને શું કરવું પડે? ધૂપ કરવો પડે અને તેને શું તો કે એને જે છે અન્ન આપવું પડે. અને આ જે છે અન્ન કોણ આપે છે તો કે અન્ન જે છે બાપા નહીં પણ આપા અને માસા બંને જે છે એને અન્ન આપવા જાય છે. આટલું તમે યાદ રાખી લો એટલે જે છે તમારે અહીંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી ટેકલ કરી શકો. તો આ સાથે મિત્રો ફરી આપણે મળીશું હું ખાખી પેરિસ સિરીઝમાં. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.